હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ 11 વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરોનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો। પાઠ 11 વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે કરીશું, જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે। આ જવાબો તમે વિજ્ઞાનની નોટબુકમાં પણ લખી શકશો। તો ચાલો આપણે આગળ વધીએ। પ્રશ્ન 1, ખાલી જગ્યા પૂરો। પહેલું, વિદ્યુતનું વહન કરતા મોટા ભાગના પ્રવાહીઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યાના દ્રાવણો હોય છે। તો જવાબ છે એસિડ, બેઝ અને ક્ષારના દ્રાવણ હોય છે। બીજું, કોઈ દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે ખાલી જગ્યા અસર ઉત્પન્ન થાય છે। તો જવાબ છે રાસાયણિક અસર ઉત્પન્ન થાય છે, રાસાયણિક ખાતર ઉત્પન્ન થાય છે। ત્રીજો પ્રશ્ન, જો કોપર સલ્ફેટના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરાવવામાં આવે તો કોપર એ બેટરીના ખાલી જગ્યા છેડા સાથે જોડેલી પ્લેટ પર જમા થાય છે। તો જવાબ છે ઋણ છેડા સાથે જોડેલી પ્લેટ પર જમા થશે। પ્રશ્ન 4, વિદ્યુત પ્રવાહ દ્વારા કોઈ પદાર્થ પર જરૂરી ધાતુનું પડ ચઢાવવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે। તો જવાબ છે એ પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે। પ્રશ્ન 2, જ્યારે કોઈ ટેસ્ટરના મુક્ત છેડાઓને કોઈ દ્રાવણમાં ડુબાડવામાં આવે છે ત્યારે ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે। શું તેનું કારણ સમજાવી શકો? તો ચાલો જોઈએ। વિદ્યુત પ્રવાહ ટેસ્ટરમાંથી પસાર થાય છે ત્યારે ચુંબકીય અસર ઉપજાવે છે, જેના કારણે ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે। આપેલું દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે। વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાથી ટેસ્ટરનો પરિપથ પૂર્ણ થાય છે। આથી જ્યારે કોઈ ટેસ્ટરના મુક્ત છેડાઓને કોઈ દ્રાવણમાં ડુબાડવામાં આવે છે ત્યારે ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે। પ્રશ્ન 3, એવા 3 પ્રવાહીઓના નામ આપો જેમનું પરીક્ષણ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કરવાથી ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવી શકે। તો અહીં તમે આકૃતિ જોઈ શકો છો। તો એનો જવાબ છે પહેલું લીંબુનું પાણી, બીજું નળનું પાણી અને ત્રીજું એસિડિક એસિડ। પ્રશ્ન 4, આકૃતિમાં દર્શાવેલ વ્યવસ્થામાં બલ્બ પ્રકાશિત થતો નથી, તે માટે શક્ય કારણોની યાદી બનાવો। તમારો ઉત્તર સમજાવો। તો ચાલો જોઈએ। આકૃતિમાં દર્શાવેલ વ્યવસ્થામાં બલ્બ પ્રકાશિત થતો નથી, તે માટે શક્ય કારણો આ મુજબ હોઈ શકે। પહેલું, જોડાણ ક્યાંકથી ઢીલું હોય, બીજું બલ્બ ઉડી ગયો હોય, ત્રીજું સેલ ઉડી ગયો હોય, અથવા ચોથું દ્રાવણ વિદ્યુતનું અવાહક હોય। પ્રશ્ન 5, 2 પ્રવાહીઓ A અને B ના વિદ્યુત વહનની તપાસ કરવા માટે એક ટેસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો। એવું જોવા મળ્યું કે ટેસ્ટરનો બલ્બ પ્રવાહી A માટે તેજસ્વી રીતે પ્રકાશિત થાય છે, જ્યારે પ્રવાહી B માટે ઘણો ઝાંખો પ્રકાશિત થાય છે। તમે તારણ કાઢી શકો? તો ચાલો જોઈએ। તો એનો જવાબ છે A, પ્રવાહી A પ્રવાહી B કરતાં વધારે સારું વાહક છે। પ્રશ્ન 6, શું શુદ્ધ પાણી વિદ્યુતનું વહન કરે છે? જો નહીં તો તેને વાહક બનાવવામાં માટે આપણે શું કરી શકીએ? તો જવાબ છે શુદ્ધ પાણી વિદ્યુતનું વહન કરતું નથી। તેને વાહક બનાવવા માટે તેમાં એસિડ, બેઝ, મીઠું ઉમેરી શકાય છે। પ્રશ્ન 7, આગ લાગી હોય ત્યારે ફાયરમેન પાણીની નળીઓનો ઉપયોગ કરતા પહેલાં તે વિસ્તારના મુખ્ય વિદ્યુત પુરવઠાને બંધ કરી દે છે। તેઓ આવું કેમ કરે છે સમજાવો। આગ લાગતી વખતે નળનું પાણી નિસ્યંદિત પાણી ન હોવાથી વિદ્યુતનું વાહક કરે છે। ફાયરમેન પાણીની નળીઓનો ઉપયોગ કરતા પહેલાં તે વિસ્તારના મુખ્ય વિદ્યુત પુરવઠાને જો ચાલુ રાખે તો પાણી મારફતે વિદ્યુતનું વહન થવાથી ઇલેક્ટ્રિક શોક લાગવાની શક્યતા રહે છે, જે ફાયરમેન માટે પ્રાણઘાતક નીવડી શકે છે। પ્રશ્ન 8, દરિયાઈ વિસ્તારમાં રહેનારા એક બાળક પોતાના ટેસ્ટરથી પીવાના પાણી અને સમુદ્રના પાણીનું પરીક્ષણ કરે છે। તે જુએ છે કે સમુદ્રના પાણી માટે ચુંબકીય સોય વધારે ચલિત થાય છે। શું તમે તેનું કારણ સમજાવી શકો? દરિયાઈ વિસ્તારનો બાળક સમુદ્રના પાણીનું પરીક્ષણ કરતા જુએ છે કે
સમુદ્રના પાણીમાં પીવાના પાણી કરતાં વધુ પ્રમાણમાં ક્ષારો તેમજ ખનિજ દ્રવ્યો છે. તેથી સમુદ્રનું પાણી પીવાના પાણી કરતાં વધુ વિદ્યુતનું વાહક છે. પરિણામે સમુદ્રના પાણીમાંથી પીવાના પાણી કરતાં વધુ મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તેથી ચુંબકીય સોય વધારે ચલિત થાય છે. પ્રશ્ન 9. શું ધોધમાર વરસાદના સમયે કોઈ ઇલેક્ટ્રિશિયન માટે બહાર મુખ્ય લાઇનની મરામત કરવાનું સુરક્ષિત હોય છે? સમજાવો. ધોધમાર વરસાદના સમયે જો ઇલેક્ટ્રિશિયન બહાર મુખ્ય લાઇનનું રિપેરિંગ કામ કરે તો તેને ઇલેક્ટ્રિક શોક લાગવાની શક્યતા છે, કારણ કે વરસાદનું પાણી એ નિસ્યંદિત પાણી છે. પણ જ્યારે તે વાતાવરણમાંથી પસાર થઈને જમીન પર આવે છે ત્યારે તેમાં ઘણા ક્ષારો, ધૂળના રજકણો અને પ્રદૂષકો ભળે છે. પરિણામે તે વિદ્યુતનું સારું વાહક બને છે. પ્રશ્ન 10. પહેલીએ સાંભળ્યું હતું કે વરસાદી પાણી એટલું જ શુદ્ધ હોય છે કે જેટલું નિસ્યંદિત પાણી. તેથી તેણે એક સ્વચ્છ કાચના ગ્લાસમાં થોડું વરસાદી પાણી એકત્ર કરીને ટેસ્ટરથી તેનું પરીક્ષણ કર્યું. તેણીને તે જોઈને આશ્ચર્ય થયું કે ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે. તેનું કારણ કયું હોઈ શકે? જવાબ. વરસાદનું પાણી જ્યારે વાતાવરણમાંથી પસાર થઈને જમીન પર આવે છે ત્યારે તેમાં ઘણા ક્ષારો, રજકણો અને પ્રદૂષકો ભળે છે. તે વિદ્યુતનું સારું વાહક બને છે. તેથી ટેસ્ટર વડે તેના પરીક્ષણ દરમિયાન ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે. પ્રશ્ન 11. તમારી આસપાસ ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલી વસ્તુઓની યાદી તૈયાર કરો. જવાબ. રસોડામાં વપરાતા ગેસ બર્નર, ચમચા, ટીનના ડબ્બા, કારના અથવા ગાડીના અમુક ભાગો, બાથરૂમના નળ, સાયકલના પૈડાની રીંગો, પૂલના ગર્ડર, આભૂષણો વગેરે. પ્રશ્ન 12. જે પ્રક્રિયા તમે પ્રવૃત્તિ 14.7માં જોઈ હતી તે કોપરના શુદ્ધિકરણ માટે ઉપયોગમાં લેવાય છે. એક પાતળી શુદ્ધ કોપરની પ્લેટ અને એક અશુદ્ધ કોપરનો સળિયો ઇલેક્ટ્રોડ્સ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. અશુદ્ધ સળિયા પરથી કોપર પાતળી કોપરની પ્લેટ તરફ જતું દેખાય છે. કયો ઇલેક્ટ્રોડ બેટરીના ધન છેડા સાથે જોડવો જોઈએ અને શા માટે? જ્યારે કોપર સલ્ફેટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેનું વિભાજન થવાથી કોપરના ધન આયનો અને સલ્ફેટના ઋણ આયનો બને છે. આ રીતે જોડાણ કરવાથી કોપરના ધન આયનો બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડેલ પાતળી શુદ્ધ કોપરની પ્લેટ પર જમા થાય છે. અશુદ્ધ કોપરનો સળિયો બેટરીના ધન ધ્રુવ સાથે જોડવા જોઈએ. પાતળી શુદ્ધ કોપરની પ્લેટ બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવી જોઈએ. સાથે સાથે અશુદ્ધ કોપરના સળિયા પરથી સમાન માત્રામાં કોપર દ્રાવણમાં ભળે છે. આમ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી જેટલી માત્રામાં કોપરની પાતળી શુદ્ધ પ્લેટ પર જમા થાય છે તેટલી જ માત્રામાં કોપર અશુદ્ધ સળિયા પરથી દ્રાવણમાં આવે છે. આનો અર્થ એ થયો કે કોપર એક અશુદ્ધ ઇલેક્ટ્રોડ પરથી બીજા ઇલેક્ટ્રોડ પર સ્થાનાંતરિત થાય છે. કોપર સલ્ફેટના દ્રાવણની સાંદ્રતા જળવાઈ રહે છે. આ રીતે અશુદ્ધ સળિયાનું શુદ્ધિકરણ થાય છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.